આનંદ સાહેબ, હાજી. તમારી કાલે ફિલ્મ હતી માલિકની વાર્તા. હાજી. અને ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલમાં તમારું. અને કાલે જે પ્રીમિયર યોજાયું એની આજે અમદાવાદનું નજરાણું, અમદાવાદનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ પતંગ હોટલમાં તમારું સ્વાગત છે. જી ધન્યવાદ. કેમ કે અમદાવાદમાં તમે આવો ને અમે તમને પતંગની મુલાકાત ને ઉત્તરાયણ અને આ ના બતાવીએ તો અમે તમને ચગાયા ના કહેવાય. બરાબર. એટલે બરાબર કિનિયા બાંધીને પતંગને ચગાવી છે ને ફિલ્મ ને બી ચગાવી છે. અમે તમને ઘણા બધા પાત્રોમાં માણ્યા. મોટા ભાગે તમારો ચહેરો જોઉં ને એટલે હંસા આ એક પેલા યાદ આવે છે. પણ તમારી આ ફિલ્મમાં તમારું રોલ અને તમારું કેરેક્ટર વિશે થોડું જણાવો. હા, માલિકની વાર્તા જે શીર્ષક છે અમારી ફિલ્મનું, એટલે આખી વાર્તા આ પહેલી ફિલ્મમાં બે પ્રાઇમરી કેરેક્ટર્સ છે, માલિક અને સેવક. એટલે આ પહેલી ફિલ્મ છે. અમે બે ફિલ્મ બનાવી છે અને બીજી ફિલ્મ પછી રિલીઝ થશે. પણ આ પહેલી ફિલ્મ માલિકની વાર્તા, એટલે માલિકના પોઈન્ટ ઓફ વ્યૂથી એક વાર્તા આખી કઈ છે અને માલિક શું વિચારે છે કે માલિકના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને એ જ મેઇન કેરેક્ટર છે જે હું માલિકનો રોલ હું કરું છું. સરસ કેરેક્ટર છે, ઘણા બધા શેડ્સ છે એમાં, થોડી હાસ્યની પળો પણ છે, રહસ્ય પણ છે, થોડો રોમેન્સ પણ વચ્ચે વચ્ચે આવે છે. એટલે ફૂલ ફ્લેજ ભરપૂર કેરેક્ટર છે. અને આવું સરસ કેરેક્ટર કોઈ પણ એક્ટરને મળે તો કરવાની ડેફિનેટલી મજા આવે જ. અને મને પણ મજા આવી આ કેરેક્ટરની કરવામાં. રિઝલ્ટ બધાને ગઈકાલે ગમ્યું છે, એ વાત અમને આનંદની વાત છે. આ ઉંમરે અથવા તો આ એજ ઉપર રોમાન્સની વાર્તા એટલે મજા તો આવે જ, પણ કાલે પબ્લિકે શું એન્જોય કર્યું એ જણાવો. હા, મને જે અમને લોકોને કાલે પ્રીમિયરમાં જે રિએક્શન્સ મળ્યા, જે લોકો ઇન્ટરવલમાં મળ્યા કે ફિલ્મ જોયા પછી મળ્યા, એમનું બહુ પોઝિટિવ રિએક્શન હતું. બધાને બહુ ગમ્યું. આખી વાર્તા એકચ્યુઅલી, આ રોમાન્સ તો એક નાની વસ્તુ છે, મેઇન વસ્તુ એ નથી, પણ એક ભરપૂર કેરેક્ટર કે સારી વાર્તા લોકો સુધી પહોંચી છે આ ફિલ્મ દરમિયાન, એ અમારે માટે આનંદની વાત છે. ને લોકોને વાર્તા ગમી છે એટલે સરસ. આગળ પણ જે પણ પ્રેક્ષકો અમારી ફિલ્મ જોશે, અમને વિશ્વાસ છે હવે કે લોકોને આ ફિલ્મ ગમશે. ખૂબ ખૂબ આભાર રાજીવ સાહેબ. તમારું એક સરસ મજાનું કાલે ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રીમિયરની એક સક્સેસ પાર્ટી નિમિત્તે આજે અમારું ગુજરાતનું નજરાણું પતંગ હોટલમાં તમારું સ્વાગત છે સાહેબ. જ્યારે પણ કોમેડીની વાત આવે ત્યારે અમે તમને બહુ યાદ કરીએ. પણ નવી ફિલ્મ જે તમારી છે એમાં તમારું રોલ અને તમારી ચોઈસ વિશે જણાવો સાહેબ. માલિકની વાર્તા અમારી ગઈકાલે જે ફિલ્મ રિલીઝ થઈ, એ ફિલ્મનું નામ, ટુ સ્ટાર્ટ વિથ, નામથી જ અલગ પડે છે ફિલ્મ. ફિલ્મનું શીર્ષક સાવ જુદું છે અને ગરેડથી સાવ જુદી વાર્તા. ગરેડ માં બનતી ફિલ્મોથી સાવ જુદી માવજત ફિલ્મની ટ્રીટમેન્ટ. એન્ટાયર ટીમ ઇઝ વેરી નાઇસ, વેરી બધા મંજેલા એક્ટરો છે મને વાત કરતા. અનંત દેસાઈ છે, બહુ મારા મિત્ર તો છે જ, બહુ સારા સિનિયર એક્ટર છે. હિતુ છે, મિત્ર છે મારો. એમ મોનલ ગજ્જર છે. અને બહુ મજા આવી ફિલ્મ કરવાની, કારણ કે જે દિગ્દર્શક છે દેવમણીભાઈ, એ
એમણે બીડું ઝડપ્યું છે ઘરેડથી જુદી ફિલ્મ બનાવવાનું, અને એ બીડું એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. અને મારી પ્રેક્ષકોને એક વિનંતી છે કે એમ નથી કહેતો કે ગુજરાતી દરેક ફિલ્મો જોવા ન જાઓ, પણ બને ત્યાં સુધી ક્વોલિટેટિવ ફિલ્મ બનતી હોય ત્યારે એ ફિલ્મને તો 100% સપોર્ટ કરજો. ગુણવત્તાવાળી ફિલ્મો બનતી હોય ત્યારે સારું લખાણ હોય, સારી માવજત હોય, જે મેં પહેલા કહ્યું દેવમણીભાઈએ જે બહુ સરસ રીતે ટ્રીટ કરી છે આખી ફિલ્મ. અને એમાં એક બીજું બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે, એ આપણે મોનલના ફાધરનું જે કેરેક્ટર છે, મને સૌથી વધારે એટલે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એ કેરેક્ટર. આ રોલ મને ન મળ્યો મેં જે કર્યો છે, એ રોલ ન મળ્યો, તમે એ રોલ કર્યો. ચેતનભાઈ જી કાલે તમારી ફિલ્મ રિલીઝ થઈ. જી લગભગ વર્ષમાં જેટલી પિક્ચર રિલીઝ થાય એમાં 25% ચેતનભાઈ હોય જ. બરાબર. આપણે અગાઉ ઘણી વાર વાત થઈ ગયેલી છે. જી જી અને આજે તમારી ફિલ્મની સક્સેસ પાર્ટી પતંગ હોટલ અને અમારી ચેનલ બંનેમાં તમારું સ્વાગત છે સાહેબ. થેન્ક યુ સો મચ. હું આશા રાખું કે દરેક ફિલ્મોની સક્સેસ પાર્ટી પતંગ હોટલમાં જ થાય. વાહ. એનો મતલબ એ છે કે દરેક ફિલ્મ અને તમે ને હું હાજર હોઈએ. હા, આપણે તો હોવા જ જોઈએ. મોટા ભાગે તમને દરેક રોલમાં જોયા છે અને મને ચેતનભાઈ એટલે ભીખુ માત્ર પેલું આ યાદ આવે. એટલે આ ફિલ્મમાં અમે તમને શંકાની નજરે જોઈએ તો એમ થાય મર્ડર મિસ્ટ્રી છે તો ચેતનભાઈ ઇન્સ્પેક્ટરમાં હશે, પણ એવું નથી બનતું. ક્યારેક તમે હુકમનો એક કોમેડીમાં આવી જાવ છો. એટલે એક થિયેટર આર્ટિસ્ટ થી હંમેશા ગભરામણ થતી હોય, આટલા બધા આર્ટિસ્ટ જયારે હોય ત્યારે. પણ અહીંયા તમારી જોડે બાજીગર બધા થિયેટર વાળા જ છે. એટલે હવે આ રોલ વિશે મને તમે જણાવો. મને બહુ ઉત્કૃષ્ટતા છે અને પબ્લિક ને જો થિયેટર ના અમારા જેટલા કલાકારો છે એના ફિલ્મમાં તો ઘણા સિનિયર કલાકારો મારી સાથે હતા. આનંદભાઈ ગણો કે રાજેશભાઈ ગણો, બધા એવા કલાકારો છે કે જેમને જોઈને ઘણું બધું આપણે શીખ્યા હોઈએ કલાકાર તરીકે. અને શૂટિંગના ફ્લોર પર પણ ઈસરાણી સાહેબ હોય કે હિતુભાઈ હોય, હું મોનેલના બી સિનિયર જ ગણું છું. દરેક કલાકાર તરીકે દરેક કલાકારમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું છે. અને દેવમણી સાહેબ જે અમારા ડિરેક્ટર છે, એટલે કહેવાય ને કે ગુજરાતી સિનેમામાં અલગ અલગ વિષય વસ્તુને પ્રેઝન્ટ કરે એવા ડિરેક્ટરોની ખાસ જરૂર છે. આપણે તો કહીએ કે પ્રિયદર્શન જે પ્રકારની હ્યુમર બરાબર, તો એના માટે પ્રિયદર્શન જ જોઈએ. પછી દૃશ્યમ માટે તમારે અલગ પ્રકારના ડિરેક્ટર જોઈએ, તો અલગ વિષય વસ્તુ વાળી ફિલ્મો બનાવવા માટે જેમ અલગ અલગ ડિરેક્ટરો જોઈએ જ, એમ ગુજરાતી ભાષામાં પણ દેવમણી જેવા ડિરેક્ટરની ખાસ જરૂર છે. પ્રેક્ષકોને તો એટલું જ કહું છે કે ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે. અને પ્રયોગો એટલે જ થઈ રહ્યા છે કારણ કે તમે ફિલ્મો જોઈ રહ્યા છો, ફિલ્મો જોવાઈ રહી છે, ફિલ્મો લોકો માણી રહ્યા છે. અને ઘણા લોકો કદાચ સિનેમાઘર સુધી નથી પહોંચી શક્યા, તો એ લોકો OTT ના માધ્યમથી પણ ગુજરાતી ફિલ્મો જોવે છે. જેથી ખબર પડે છે કે ભાઈ આપણે જોઈ નથી આ ફિલ્મ, પણ આ ફિલ્મ બહુ જ સારી હતી. એટલે ઘણીવાર ઘણા પ્રેક્ષકો મને એવા પણ મળ્યા છે કે અમારથી ભૂલ થઈ ગઈ, અમે આ ફિલ્મ થિયેટરમાં જોવા નતા ગયા, પણ OTT પર જોઈને ત્યારે એવું થયું કે આ ફિલ્મને થિયેટરમાં જોઈ હોત તો કેટલી વધારે મજા આવે. આવો અફસોસ તમને OTT પર આ અમારી ફિલ્મ આવે ત્યારે જોતા હો ત્યારે ન થાય. એના માટે તમારે ખાસ અત્યારે આ ફિલ્મ જોઈ લેવી જોઈએ, આ ફિલ્મને માણવી જોઈએ. અને આટલા બધા દિગ્ગજ કલાકારો છે એટલે 100% મજા આવે. પ્લીઝ જજો જોવા, મજા આવશે. થેન્ક યુ ચેતનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. સુનિલ સાહેબ નમસ્તે. નમસ્તે. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. કાલે એક સુંદર મજાની તમારી ફિલ્મ રિલીઝ થઈ, માલિકની વાર્તા. તમારા જોનરની જ સ્ટોરી હશે? સરસ સ્ટોરી છે. મારો જોનર એટલે મારો કેરેક્ટરનો જોનર તો રહેવાનો જ. સ્ટોરી પણ આખી અલગ ટાઈપની સ્ટોરી છે, એટલે ખાલી કોમેડી છે એવું નથી, થ્રિલર છે, સસ્પેન્સ છે. ખાસ વાત તો એ કે પહેલા ગુજરાતની નંબર 1 આપણું ગુજરાતનું સંભારણું કહેવાય પતંગ હોટલ, ત્યાં આજે અમે તમામ કલાકારોને આમંત્રિત કર્યા છે માલિકની વાર્તાની એક કાલની પ્રીમિયરની સક્સેસ નિમિત્તે. તો ખૂબ ખૂબ અભિનંદન તમને ફરી એકવાર. અને એ વાર્તામાં ઘણા બધી સ્ટારકાસ્ટ બહુ મોટી છે. બહુ જ. સૌથી પહેલા થેન્ક યુ વેરી મચ મને અહીંયા બોલાવ્યો. આનંદ સર અને રાજુ સર બોમ્બે થી છે, બાકી બધા જીતુભાઈ થી મોનલબેન બધા અહીંયા જ છે, અમદાવાદના જ છે. અને
ફિલ્મ વિશે વાત કરીએ તો એક અલગ ટાઈપની ફિલ્મ છે. એમાં આટીગુટી ઘણી બધી છે. કેરેક્ટર માલિક, સેવક અને સહેલી આ 3 જણની આસપાસ ફરે છે. માલિક કોણ છે અને એ માલિકને શોધવાની જે વાત છે ને પકડવાની જે વાત છે એની માટે પોલીસ કેવી મથાકૂટ કરે છે, તો એની આ વાર્તા છે. અને મારો એમાં પાત્ર છે કોન્સ્ટેબલનો. તો હિતુભાઈ એમાં ઇન્સ્પેક્ટર છે અને હું કોન્સ્ટેબલ છું. અમારી સાથે સાથે આખી જે જર્ની છે માલિકને શોધવાની, માલિકને પકડવાની, એ મારો કેરેક્ટર છે. અને ઘણા બધા હ્યુમરસ નાના નાના સીન્સ છે એમાં. તો ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર હિતુભાઈ સાહેબ, મોનાબેન. તમની વાર્તા ફિલ્મોમાં પણ કાલે એમની એક આ જ વીકમાં 3 ફિલ્મ છે. અમારી ચેનલ અને પતંગ હોટલ બંનેમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આ પ્રોડ્યુસર સાહેબો તમને પ્રીમિયરોમાં બોલાવે છે, તમને મસ્ત આગતા સ્વાગતા કરે છે, અને તમે એટલું જ દિલથી ને પ્રેમથી બધા કલાકારો કસબીઓના ઇન્ટરવ્યુ લો છો અને પબ્લિક સુધી અમારી વાત પહોંચાડો છો, એટલે તમારો આભાર અમે માનીએ અને પ્રોડ્યુસરનો આભાર તમે માનો. મારે આવતા વર્ષે મારા કરિયરના 50 વર્ષ એઝ એન એક્ટર પૂરા થશે, બીકોઝ આઈ સ્ટાર્ટેડ એઝ અ ચાઇલ્ડ એક્ટર. એટલે આટલો મોટો એક દાયરો રહ્યો છે કરિયરનો એઝ એન એક્ટર, અને હજી સુધી એક જ દિવસમાં 3 પિક્ચર રિલીઝ થવી, ઇટ્સ અ વેરી બિગ થિંગ. આઈ ડોન્ટ થિંક કોઈ ઇન્ડિયન એક્ટરને લીડ એક્ટરને આ રીતે થયું હશે. સો આઈ એમ સો હેપી અબાઉટ દેટ. આઈ એમ રિયલી બ્લેસ્ડ. પબ્લિકનો પ્રેમ અને ખરેખર આફ્ટર મોના કમિંગ ઇન ટુ માય લાઈફ, એટલે સર હું હંમેશા એ જ કહું છું કે હું કોઈ સુપરસ્ટાર નથી, હું માત્ર એક એક્ટર છું અને કોશિશ કરું છું કે બને એટલા અલગ અલગ પ્રકારના કિરદારો કરું. ને ખાસ કરીને માલિકની વાર્તાના કિરદારની આપણે જો વાત કરીએ છીએ, એ કેટલું અટપટું છે. એક તો વાર્તા જ એટલી અટપટી, એમાં બધા કિરદારો એટલા અટપટા, તમે કન્ફ્યુઝ જ થઈ જાઓ કે આ શું ચાલી રહ્યું છે અને કેમ ચાલી રહ્યું છે. અને આમાંથી સી પબ્લિક આમાં જો બ્રેન લઈને આવશે તોય એ હેરાન થશે, અને મગજ ઘરે છોડીને આવશે તોય હેરાન થશે. આ પિક્ચર એટલી કન્ફ્યુઝિંગ છે અને મજા જે છે. આજનો દોર જે કન્ટેન્ટનો ચાલી રહ્યો છે, અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ. એક હોય છે કે સીધી સીધી વાર્તા હોય, સીધે સીધો ડ્રામા હોય, સીધે સીધી કોમેડી હોય કે સીધે સીધું હોરર હોય, પણ એને તમે આમ એઝ અ પઝલ તમે એક દર્શાવો છો એઝ અ ફિલ્મ. સો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. મૌલિક સાહેબ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. નહીં ફાવે ભાઈ આટલું હાર્ડ બોલતા. અને ગઈકાલે તમારી ફિલ્મ માલિકની વાર્તા રિલીઝ થઈ. એની પ્રીમિયરની સક્સેસ પાર્ટી માટે આપણે પતંગ હોટલમાં ભેગા થયા છે. એટલે પ્રીમિયરની સક્સેસ પાર્ટી લગભગ મેં પહેલી વાર જોઈ. મેં પણ પહેલી વાર જ આપણે બંને મળ્યા. તો ખૂબ ખૂબ તમને અમે આવકારીએ છીએ. અને તમારી ફિલ્મમાં યંગમાં યંગ રોલ તમે જ છો લગભગ, જેટલા મેં ઇન્ટરવ્યુ લીધા. એક બાળક છે, બાળકને તો યંગ ના કહેવાય. હવે મોનાલ ની સાથે ફ્રેમમાં જેટલા કલાકારો છે એમાં સૌથી યંગ તમે છો, એટલે કંઈક શંકા તો અલગ જાય છે. પણ એમાં તમારો રોલ એકચ્યુઅલ શું હતો કે શું હોતો, અને એમાં તમારો અનુભવ આટલા મોટા આર્ટિસ્ટ જોડે કેવો રહ્યો? જયેશભાઈ, બહુ જ ઓનેસ્ટલી કહું તો આઈ વોઝ લકી ઇનફ કે આટલા બધા અદ્ભુત એક્ટર્સની વચ્ચે પહેલા તો રહેવાનો મોકો મળ્યો, એમની સાથે વાતો કરવાનો મોકો મળ્યો. એ ડ્યુરિંગ ધ શૂટ એ બહુ જ મજાની વાત હતી. અને મારો રોલ બહુ અલગ હતો આમાં. મને જ્યારે દેવમણી સાહેબે કહ્યું કે મોનલના બોયફ્રેન્ડનો રોલ છે અને થોડોક હટકે છે, કે એ પેલું નોર્મલ એ નથી બોયફ્રેન્ડ, આમાં બે વચ્ચેની તકરાર છે. એક સહેજ પેલો એવું કેરેક્ટર જે ગામનું કેરેક્ટર છે, અને રઘુ નામ છે આ કેરેક્ટરનું, કે જે મોનલને ફોર્સ કરે છે એની સાથે લઈ જવા માટે, અને મોનલને આવવું નથી. અને પછી એ જે તકરાર છે ને, એ મને બહુ જ મજા આવી હતી, કેમ કે મોનલ અદ્ભુત એક્ટર, એની સાથે સીન કરતા કરતા ઘણી બધી વસ્તુ નવી નવી એ મને કહેતી, અને અમે બંને પ્રયત્ન કર્યો કે એક સારું
સીન નીકળે. અચ્છા, આટલા બધા એક્ટર્સ હતા, એ બધાની સાથે મારા સીન નહોતા, અચ્છા, પણ ઓન સેટ એમની સાથે વાતો કરીને ઘણું શીખવા મળ્યું. બહુ સરસ. આઈ વિશ કે ફ્યુચરમાં હિતુભાઈ સાથે કોઈ ફિલ્મ મળે, અનંત સર, રાજીવ સર, અદ્ભુત એક્ટર્સ બધા. ઓન સ્ક્રીન તમને ફક્ત મોનલ બેન જ મળ્યા. યસ, વેરી ગુડ. ધીસ ઇઝ સેકન્ડ ટાઈમ કે જેની અંદર હું ને મોનલ સાથે કામ કરી રહ્યા છે. દેવમણી સાહેબે જ મોકો આપ્યો હતો પેટી પેકમાં, હા, અને એમણે જ આ બીજો ચાન્સ આપ્યો. પેટી પેકમાં મોનાલબેન ને તમે હતા. યસ યસ. તો ખૂબ ખૂબ આ ફિલ્મ માટે પણ અભિનંદન. જુઓ માલિકની વાર્તા, જો તમારા નજીકના સિનેમાઘરોમાં અત્યારે છે જ, તો જલ્દીથી જોઈ અને અમને રિવ્યુ આપો. થેન્ક યુ. થેન્ક યુ. પ્રોડ્યુસર સાહેબ, તમારું અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ગઈકાલે તમારી સુંદર મજાની મલ્ટી સ્ટાર પિક્ચર, લગભગ 16 ફિલ્મમાં આટલા આર્ટિસ્ટ હતા, ત્યાર પછી આટલા મલ્ટી સ્ટાર આજે જોયા. એની આજે સક્સેસ પાર્ટી, એ ગુજરાતનું ગૌરવ પતંગ હોટલમાં તમે તમામ આર્ટિસ્ટને લઈને આવ્યા છો. અમને આટલી સરસ ઇન્ટરવ્યુ કરવાનો મોકો આપ્યો. અમારી ચેનલ અને પતંગ હોટલ બંનેમાં તમારું સ્વાગત છે સાહેબ. સવાલ કે તમને આમની વાર્તામાં શું ગમ્યું કે તમે ચેક પાસ કરી દીધો? સાહેબ, એક તો મારું કેવું છે કે મને પહેલાથી ફિલ્મ બનાવવાનો બહુ મોટો શોખ હતો. નાનપણથી હું ગુજરાતી ફિલ્મોનો બહુ શોખીન હતો. ઇન્દ્રજીત જોશી સાહેબના એક મારું ડ્રીમ હતું, અને એ આજે એ ડ્રીમ મારું પૂરું થયું હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે જે એમને ફિલ્મ બનાવી છે, જે સ્ટાર કાસ્ટ કીધી છે, Brilliant. મતલબ બહુ સરસ રીતે ડાયરેક્ટ કરેલી છે, અને બહુ સરસ એક્સપિરિયન્સ. અત્યારે હું એક નોંધી દઉં કે પ્રોડ્યુસર સાહેબની પ્રથમ ફિલ્મ છે, છતાં આટલી મોટી સ્ટારકાસ્ટ ને લઈને ડિરેક્ટરની એ સ્ટોરીમાં તમને શું પસંદ પડ્યું કે તમે આ બધાનું એક મોટો સપનું માલિકની વાર્તા જેવું તમારું સાકાર થયું? ડિરેક્ટરની સ્ટોરીમાં એક તો સસ્પેન્સ હતું, કોમેડી હતું, એન્ટરટેનમેન્ટ ફૂલ મૂવી હતું આખું. અને સસ્પેન્સ મૂવીના અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, સસ્પેન્સ મૂવીનું અત્યારે બહુ બધું છે, અને જે પ્રમાણેનું એમનું સ્ક્રિપ્ટ હતી, જે પ્રમાણની વાર્તા હતી, એ જોઈને જ ગમી જાય. એ ટાઈપની આખી સસ્પેન્સથી ભરેલી વાર્તા છે. તમે જોશો પિક્ચરમાં તો તમને દરેકે દરેક પોઈન્ટ પર સસ્પેન્સ જાણવા મળશે. સસ્પેન્સ ઓપન નહીં થાય, પણ તમને એક સસ્પેન્સ ક્રિએટ થયેલું જોવા મળશે. દેવમણી સાહેબ, તમને એક સવાલ. આટલી મોટી સ્ટારકાસ્ટને હેન્ડલ કરવી ને એ ડિરેક્ટર તરીકે થોડી અઘરી થઈ જાય, કેમ કે બધાને પેરેલલ ફૂટેજ જોતા હોય. આ દુવિધાને તમે કેવી રીતે હેન્ડલ કરી? કેમ કે સ્ટોરી વિશે અમે જાણી લીધું, અનુભવ જાણી લીધો, પણ આ બધાને હેન્ડલ કરવા, એક તાતણે બાંધવા, એ કામ બહુ અઘરું હોય. એટલે મુખ્ય અગત્યની વાત જોઈએ ને તો મારો સ્વભાવ જે છે ને, એટલે સામેવાળો માણસ મોટા ભાગે થોડા વાર કદાચ એનું બિહેવિયર કદાચ મારા માટે લાગે, પણ ધીમે ધીમે પૂરેપૂરો કંટ્રોલમાં આવી જાય. કારણ કે હું બહુ જ અલગ પ્રકારનું બિહેવ કરું મોટા ભાગના, બહુ એકદમ ડાઉન ટુ અર્થ. અને એ લોકોની તકલીફ એ લોકો ના કહે તો મને ખબર પડી જાય એ લોકોને શું ખોટું લાગવાનું છે, શું પ્રશ્ન છે બધાને. પર્સનલી બધાને લાગે કે આ કઈ ભૂલતા નથી, પણ હું પર્સનલી બધાને જઈને મળી આવું, અને બધાને કોઈ તકલીફ ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરવાનો, અને એ લોકોની તકલીફ સામેથી કોઈ બધી તકલીફો છે, આ બધા માઇનસ પોઈન્ટ છે, આ બધા પ્લસ પોઈન્ટ છે, સ્ટોરીમાં પણ એમનું કહ્યું કે તમારે આ નુકસાન છે, આ તમને નહીં મજા આવે, આ બધું જ કહી દઉં, એટલે મોટાભાગના લોકો ખુશ હોય, બહુ તકલીફ થાય નહીં. મતલબ ડિરેક્ટર ની જ ફિલ્મ એવું ના માનો, આ આખી માલિકની વાર્તા એટલે તમામ લોકોની વાર્તા, એવું આપણે એક ફેમિલી ફિલ્મ છે એવું માનો, અને અચૂક ફૂલ ફેમિલી લઈને આ ફિલ્મ જોવા જજો. મોટા ભાગે તમે ઇન્ટરવ્યુમાં હાથમાં આવતા નથી ફ્રેમમાં. આજે પહેલી વાર 3 જણા તમને જોવા મળશે. બોલે છે એ બહુ ઓછું, અને આપણને એક સુપરહિટ ફિલ્મ પેટી પેક યાદ કરાવી દઉં, આપેલી છે, અને ઓલરેડી આપી ચૂકેલા છે, અને બીજી ઘણી બધી ફિલ્મોમાં તમે એમનું નામ મેન્શન જોયું હશે. ખૂબ ખૂબ અભિનંદન. ફિલ્મની પ્રીમિયરની સક્સેસ પાર્ટીમાં આજે આપણે પતંગ હોટલમાં ભેગા થયા. આનાથી પણ એક સરસ જગ્યાએ હવે ફિલ્મની સક્સેસ પાર્ટીમાં ભેગા થઈએ એવા અભિનંદન, શુભેચ્છા સાથે. જય શ્રી કૃષ્ણ.